કેશોદના જલારામ મંદિરે મોતિયાના ઓપરેશન માટે નેત્રનિદાન કેમ્પ, ડાયાબિટીસ કેમ્પ અને હોમિયોપેથિક કેમ્પ યોજવામાં આવ્યો હતો. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 352મો નેત્રનિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 250 જેટલા દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી. જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશનવાળા દર્દીઓને રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટમાં ખસેડવામાં આવ્યા હતા. કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 352 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં કુલ 25,156 જેટલા મોતિયાના દર્દીઓના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે. જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પ સાથે હોમિયોપેથિક કેમ્પ યોજાય છે, જેમાં મોવાણા સરકારી હોસ્પિટલના ડૉક્ટર નિકિતા પટેલ સેવા આપે છે. તેઓએ 150 જેટલા દર્દીને તપાસી ફ્રી દવા આપી હતી. કેમ્પની શરૂઆત ભોજનદાતા સવજીભાઈ ગજેરા, ડૉક્ટર પરિતોષ પટેલ, જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ રતનધાયરા, દિનેશભાઈ કાનાબાર, ડૉક્ટર સ્નેહલ તન્ના, ડૉક્ટર પ્રોફેસર પ્રવીણ ગજેરા, દક્ષાબેન મહેતા, હેમંત ઘેરવરા, મોહનભાઈ ઘોડાસરા, નિવૃત્ત મામલતદાર ત્રિવેદી અને રફીક મૈડા વગેરે મહેમાનોએ દીપ પ્રાગટ્યથી કરી હતી. આ નેત્ર નિદાન કેમ્પમાં 250 ઉપરાંત દર્દીઓને ડૉક્ટર પરિતોષ પટેલ અને ડૉક્ટર શ્વેતા પટેલ દ્વારા તપાસીને 95 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા. દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા, મોહનભાઈ ઘોડાસરા, સુરેશભાઈ અઘેરા દ્વારા આપવામાં આવ્યું હતું. દર્દીઓનું રજિસ્ટ્રેશન દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ, નિવૃત્ત મામલતદાર ત્રિવેદી અને કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ કાનાબરે કર્યું હતું. દરેક દર્દીઓને પીસી જમાડવાની વ્યવસ્થા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. જય જલારામ. જલારામ મંદિર કેશોદ દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આજરોજ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 250 દર્દીઓને બતાવવામાં આવ્યું હતું અને જેની અંદરથી 95 જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે. અમારે અહીંયા જુદા જુદા દાતાઓના સહકારથી આ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. આજરોજ અમને જે સહકાર મળેલો છે ભોજનદાતા તરીકે, જેમાં સવજીભાઈ વાલજીભાઈ ગજેરા અને એના ફેમિલી દ્વારા આ આયોજન કરવામાં આવેલું છે. અવારનવાર આ દાતાઓ અમને સાથ અને સહકાર આપતા હોય છે અને ઘણા વર્ષોથી અત્રે અહીંયા આઈ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. અત્યાર સુધીની અંદર આ અમારો 352મો કેમ્પ છે, જેમાં કુલ અત્યાર સુધી 25,000 ઉપરાંત દર્દીઓએ જેનો લાભ લીધો છે અને આ દર્દીઓને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે. દરેકને ખાસ વિનંતી છે કે જ્યારે તમે અહીંયા ઓપરેશન માટે આવો ત્યારે એક આધાર કાર્ડની 2 ઝેરોક્સ અને તમારા ફોન નંબર લઈને આવો, એટલે તમને કોઈ જાતની તકલીફ પડે નહીં. આભાર. થેન્ક યુ. જય જલારામ.